રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અંગે હાઈ લેવલની મીટિંગ યોજાઈ હતી। આ હાઈ લેવલ કમિટીની બેઠકમાં ગાંધીનગરથી 3 અધિકારીઓ અશ્વિની કુમાર, રાજકુમાર બેનીવાલ અને મનીષા ચંદ્રા આવી પહોંચ્યા હતા। રાજકોટ મહાનગરપાલિકા કમિશનર ડીપી દેસાઈ અને પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા સહિતના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય સીટની રચના કરાઈ હતી, જેથી રાજ્ય સરકારની સીટના અધિકારીઓ રાજકોટ મનપા અધિકારીઓ સાથે મીટિંગ યોજી હતી। આ તકે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ મીટિંગમાં હાજર રહ્યા હતા। સિનિયર ઓફિસર્સની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે, જેના અનુસંધાને આજે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના ત્રણેય સભ્યો શ્રી પી સ્વરૂપ, શ્રીમતી મનીષા ચંદ્રા અને શ્રી રાજકુમાર બેનીવાલ અમે આજે રાજકોટ આવ્યા છીએ। ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના પ્રથમ આજે જે અહીંયા ચર્ચા વિચારણા કરવામાં આવી છે, તેમાં તમામ જે સંબંધિત અધિકારીઓની સાથે અમે અહીંયા ચર્ચા કરી છે। નામદાર હાઈકોર્ટના 13મી જૂનના હુકમ પ્રમાણે જે મુદ્દાઓને ઉપર તપાસ કરવાની થાય છે, એ મુદ્દાઓ બાબતમાં તલસ્પર્શી તપાસ કરવાનો અમે આજે અહીંયા પ્રયાસ કર્યો છે। સર, દરેક વિભાગના અધિકારીને કયા વિભાગના અધિકારીઓની આપે પૂછપરછ કરી છે અથવા તો માહિતી લીધી છે? સર, આજે અમે અહીંયા ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી તરીકે માનનીય પોલીસ કમિશનરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, ટાઉન પ્લાનિંગ ઓફિસર, ચીફ ફાયર ઓફિસર સહિતના સંબંધિત અધિકારીઓ સાથે મુલાકાત લીધી છે અને જે ટીઆરપી ઝોનની જે ઘટના બની ગેમ ઝોનની, એ બાબતમાં નામદાર હાઈકોર્ટના હુકમ પ્રમાણે તથ્યના છેક સુધી તયમાં જવાની અમે કોશિશ કરી છે। કેટલા દિવસમાં રિપોર્ટ? નામદાર હાઈકોર્ટની સૂચના પ્રમાણે, આદેશ પ્રમાણે તારીખ 14 જુલાઈએ નામદાર હાઈકોર્ટમાં અમારું રિપોર્ટ સબમિટ કરવાનું છે। BS9 TV ન્યૂઝ સાથે સાહિલ સપ્પા સાથે મીત ભાયાણી, રાજકોટ।